तीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। એક વખત એક ગામની અંદર એક પટેલ રહેતા હતા। હવે આ ગામ જંગલની અંદર બહુ જ અંતરિયાળ વસેલું હતું। એટલે ગામની અંદર એક પ્રણાલિકા એવી હતી કે કોઈક વ્યક્તિ એ શહેરની અંદર કંઈ ખરીદી કરવા માટે જાય તો બીજા બધા લોકો પણ પોતાને જે વસ્તુ લાવવાની હોય એ વસ્તુઓ પેલી વ્યક્તિને કહી દે। હવે આ જે પટેલ હતા એમને નક્કી કર્યું કે હવે ઘણી બધી વસ્તુઓ છેલ્લા ઘણા સમયથી લાવવાની થઈ છે, તો ચાલો આપણે આવતીકાલે શહેરની અંદર ખરીદી કરવા માટે જઈએ। એ અને એમના ઘરવાળા હતા એ બંને ભેગા થઈને યાદી તૈયાર કરી અને આ જે વાત હતી આખા ગામની અંદર પ્રસરી ગઈ કે પટેલ છે ખરીદી કરવા માટે આવતીકાલે શહેરમાં જવાના છે। એટલે ગામવાળા બધા પટેલના ઘરે આવવા લાગ્યા અને પટેલને કહેવા લાગ્યા કે પટેલ મારા માટે આ તમે લઈને આવજો, કે આ વસ્તુ મારે જોઈએ છે। પટેલે કીધું કે તમારે બધાની બધી જ વસ્તુ હું લાવીશ, પણ પહેલાં છે ને તમે બધા તમારી યાદી તૈયાર કરો, કે લિસ્ટ બનાવો, કારણ કે આટલા બધા લોકોનું મને યાદ નથી રહેવાનું। તમે લિસ્ટ બનાવો, એ પ્રમાણે હું આવતીકાલે જવાનો છું તો બધાનું લઈને આવી જઈશ। એટલે બધાએ લિસ્ટ બનાવીને પટેલને આપ્યું। બીજા દિવસે વહેલી સવારે 4 વાગે પટેલ નીકળ્યા। લગભગ 8, સાડા 8 ત્યાં શહેરમાં ગયા અને ત્યાં બજારની અંદર એમણે ગાડું છોડ્યું અને પછી એમણે વિચાર કર્યો કે પહેલાં ગામવાળા લોકોનું બધું ખરીદી લઉં અને ત્યાર પછી શાંતિથી આપણું ખરીદીશ, કે જેથી કરીને કંઈક બાર્ગેનિંગ કરવું હોય અથવા તો કંઈક ક્વોલિટી સારી લેવા માટે 2-4 દુકાનોમાં ફરવું હોય તો ફરી શકાય। એટલે એવા વિચારથી પટેલે શું કર્યું કે પહેલાં બીજા લોકોનું ખરીદવાનું ચાલુ કર્યું અને એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ। ફરીથી એને ગાડું જોડ્યું અને ઘર બાજુ આવ્યા। ઘરે આવીને બધા જે ગામ લોકો પણ ભેગા થઈ ગયા હતા એટલે એ લોકોને પોતપોતાની વસ્તુઓ પૈસા લઈને આપવાની ચાલુ કરી અને એમ કરતાં કરતાં જ્યારે છેલ્લી વ્યક્તિને વસ્તુ આપી આખું ગાડું ખાલી થઈ ગયું। એટલે પેલા જે એમના જે ઘરવાળા હતા પટલાણી, એમની આંખો ચક્કર વક્કર થવા લાગી, આ બધું જોતા હતા અને પટેલ પાસે આવ્યા અને એમને કીધું કે આપણું ક્યાં છે? ત્યારે પટેલે કીધું માથું ખંજવાળતા કે આપણું તો હું ભૂલી ગયો છું। હવે થયું તો શું કે એમના મનમાં એવું હતું કે પહેલાં બીજા બધા લોકોનું ખરીદી લઉં અને ત્યાર પછી શાંતિથી આપણું ખરીદીશ, પણ એમાં ને એમાં સાંજ પડી ગઈ, આખું ગાડું ભરાઈ ગયું એટલે પોતાનું લિસ્ટ ખોલવાનું રહી ગયું અને એમાં ને એમાં પોતાનું રહી ગયું ને આખા ગામનું ખરીદીને પાછા આવ્યા હતા। તો જો આપણા માટે પણ ઘણી વખત આવું થતું હોય છે કે આપણને આટલો મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એમાં આપણે ભગવાનને ભજવાના હોય અને એના દ્વારા આપણું કલ્યાણ કરવાનું હોય, કારણ કે આ મનુષ્ય દેહ એવો છે કે જેની અંદર આપણે કર્મ ભોગવવાના પણ હોય છે અને કર્મ કરવાના પણ હોય છે। હવે આ વસ્તુ શું છે તો મનુષ્ય દેહ સિવાયની જેટલી પણ યોનિઓ છે એમાં ખાલી આપણે કર્મ ભોગવી શકીએ છીએ, એમાં કર્મ થતા નથી। જો આપણે ક્યારેય પણ એવું સાંભળ્યું નહીં હોય કે બધી ગાયો છે ને સભા કરવા માટે ભેગી થઈ કોઈક મંદિરમાં, સાંભળ્યું કે ક્યાંથી ભેગી થાય કે હાથીએ છે ને સદાવ્રત ચાલુ કર્યું છે કંઈક બાજુના ગામમાં,
તો જો એ લોકો કર્મ કરી નથી શકતા, ખાલી કર્મ ભોગવી શકે છે, પણ એની સામે માણસ કેવો છે કે કર્મ ભોગવવાના પણ હોય છે ને કર્મ કરવાના પણ હોય છે. તો આપણે જેના માટે આ પૃથ્વી ઉપર આવ્યા છે તો ઘણી વખત એ બધું કરવાનું રહી જાય છે અને ના કરવાનું ઘણું બધું થઈ જાય છે. પણ આપણે ગઈકાલે જોતા હતા કે શ્રીજી મહારાજ છે એક બહુ જ ભવ્ય દિવ્ય સંકલ્પ સાથે આ પૃથ્વી ઉપર આવ્યા છે. એમણે વાત કરેલી છે કે મેરા યહ અવતાર હૈ સો તો જીવો કો ભ્રમરૂપ કરકે आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वो मनुष्य जैसा बन्या हूं. તો મહારાજે આ વિધાનની અંદર પોતાનો પરિચય આપ્યો કે પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને બીજી વાત આપણને જોવા મળે છે કે એમણે સંકલ્પ કરેલો છે કે મારે જીવોને ભ્રમરૂપ કરવા છે. હવે જીવોને ભ્રમરૂપ કરવા માટે મહારાજે કેવા કેવા કાર્યો કર્યા છે? તો સૌથી પહેલી વાત આપણે જોઈએ કે એમણે વિચરણ કરેલું છે. મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર લખેલું છે, કીધેલું છે કે અમારે તો સૌ હરિજનોને ભ્રમરૂપ કરવા છે, એટલો જ મનમાં વિચાર રહ્યા કરે છે, તે માટે વિચારીએ છીએ. તો મહારાજે વિચરણ કરેલું છે. હરિલામૃત ગ્રંથની અંદર કવિ દલપતરામે લખેલું છે કે લોકો ગૃહ ત્યાગ કેવી રીતે કરે છે. તેમણે લખ્યું છે, સંસાર છોડી જન બેખ ધારે, તે તો દિશે છે ત્રિવિધ પ્રકારે, ભાખું હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબોધે કરજે મુંજાઈ, સંસાર છોડે કરીજે હક્રોધ, તે ત્યાગી થઈને કરશે વિરોધ, સત્સંગ કેરો મહિમા ન જાણે, નિમિત્ત અલ્પે અતિ ક્રોધ આણે, સુજે નહીં ઉદ્યમ દેવ થાય, મુંજાઈ જોગી થઈ માંગી ખાય, તે હના લક્ષણથી જણાશે, પદાર્થ કે સ્વાદ સદા ચહાશે. તો આની અંદર વાત કરવામાં આવેલી છે કે મોટે ભાગે 3 રીતે લોકો ગૃહ ત્યાગ કરતા હોય છે. પહેલી વાત કરી કે ક્રોધે કરીને, ગુસ્સો આવી જાય ને લોકો ગૃહ ત્યાગ કરે, એવું અત્યારે આપણને સમાજમાં જોવા મળે છે. બીજી વાત કરી કે મૂંઝાઈને, અહીં દેવું બહુ થઈ ગયું હોય ને તો પણ મૂંઝાઈને ઘણા બધા લોકોને અંડરગ્રાઉન્ડ થઈ જાય છે, ખબર જ ના પડે ક્યાં ગયા છે. અને ત્રીજી વસ્તુ છે કે સુબોધે કરીને. હવે જ્યારે આપણે શ્રીજી મહારાજનો વિચાર કરીએ તો મહારાજે જે ગૃહ ત્યાગ કર્યો હતો એ આ 3માંથી એક પણ એનું નિમિત્ત નહોતું. મહારાજે જે ગૃહ ત્યાગ કર્યો હતો એ લોકોનું કલ્યાણ કરવા માટે કર્યો હતો. મહારાજ જ્યારે ત્યાં બદ્રીનાથમાં ગયા હતા અને એ વખતમાં ત્યાંના પૂજારીએ શ્રીજી મહારાજને પૂછ્યું તો નીલકંઠવાણી રૂપે હતા, પણ એમણે પૂછ્યું કે તમે આટલું બધું કષ્ટ સહન કરો છો તો એનું કારણ શું છે? કારણ કે નાના બટુક હતા અને બધી વિગતો જાણી હશે કે આવી રીતે બધું તીર્થાટન કરે છે. તો એ વખતે નીલકંઠવાણી મહારાજે કહ્યું હતું કે મેરી ये यात्रा है ये तो कल्याण के लिए है. કે એમણે જે ગૃહ ત્યાગ કર્યો હતો એ કલ્યાણ કરવા માટે કર્યો હતો, એ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. જો મહારાજે જે ગૃહ ત્યાગ કર્યો હતો ને, તો મહારાજ જ્યારે નાના હતા અને ઘનશ્યામ મહારાજ રૂપે, અને આપણે બધા એ પ્રસંગ જાણીએ છીએ કે મહારાજ જ્યારે છપૈયામાં હતા અને બહુ જ મોટા એક પીપળાના વૃક્ષ ઉપર ચડ્યા હતા, અને ત્યાર પછી એમણે કઈ દિશામાં જોયું હતું? પશ્ચિમ દિશામાં જોયું હતું. અને પશ્ચિમ દિશામાં જોઈને એમના બાળ મિત્રોને શું કીધું હતું કે બધા મુમુક્ષુઓ છે ને એ પશ્ચિમ દિશામાં પ્રગટ થયા છે અને ભવિષ્યની અંદર એ લોકોને સુખ આપવા માટે મારે પશ્ચિમ દિશામાં જવું છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે મહારાજને પહેલેથી જ ખબર હતી કે મારે પશ્ચિમ દિશામાં જવું છે, તો પછી આખા ભારતમાં ભ્રમણ શું કરવા કર્યું? હવે આ પ્રશ્ન થાય એવું છે ને. જો મહારાજ અયોધ્યાથી જ સીધા જ લોજમાં આવી ગયા હોત ને, 1800 કિલોમીટર થવાના હતા ખાલી, એટલે 6 મહિને આવી ગયા હોત. એની સામે શ્રીજી મહારાજ આખા ભારતમાં ફર્યા, 12,000 કિલોમીટર ફર્યા છે, બોલો. અને બધી દિશામાં ગયા છે. ઉત્તર દિશામાં હવે માનસરોવરમાં ગયા હતા. માનસરોવર સુધીની જે યાત્રા છે 383 કિલોમીટર પર્વતીય અંતર કાપ્યું હતું. હવે અહીંથી અમદાવાદનું અંતર કેટલું છે? લગભગ એટલું હશે. હવે એ પણ પર્વતીય અને એકલા ચાલતા. હવે મહારાજે આટલો બધો દાખલો કરેલો છે. 1929ની અંદર
બે સંન્યાસી ત્યાં આગળ માનસરોવરની યાત્રામાં ગયા હતા. એક તપોવનજી હતા અને બીજા કૃષ્ણાશ્રમજી. આ બે લોકોએ પોતાનો અનુભવ લખેલો છે. એમને લખેલું છે કે જમીનનો એક ટુકડો પણ તમને જોવા ના મળે, એટલો બધો બરફ ત્યાં આગળ હોય. અને વાત કરેલી કે પ્રાણવાયુની એટલી બધી ઉણપ હોય કે માથામાં ભયંકર દુખાવો થાય. પછી વાત કરી કે અમારી સાથેના જે વેપારીઓ હતા કેટલાક, એ લોકોના 3 થી 4 જેટલા ઘોડા એ નાની નાની નદી અને નાળામાં તણાઈ ગયા હતા. કારણ કે આ લોકો શું કરે કે પેલું નાનું નદી કે વોકડું કે એવું કશુંક આવે તો એમાં છે ને પેલા ઘોડાને જવા દે અને દોરી બાંધી રાખે. હવે ઘોડા જો ક્રોસ થઈ જાય તો દોરી એ પકડીને એ લોકો પણ ક્રોસ થઈ જાય. પણ હવે પ્રવાહ વધારે હોય ને ઘોડા જો તણાવા લાગે દોરી છોડી દે. તો એવી રીતે કે અમારી સાથેના 3 થી 4 ઘોડાઓ પણ ત્યાં આગળ બધા તણાઈ ગયા હતા અને કે અમે જંગલી વાઘ પણ એ વિસ્તારની અંદર જોયો હતો. એવી જ રીતે એક પ્રબોધાનંદજી કરીને 1946ની સાલમાં આ માનસરોવરની યાત્રામાં ગયા હતા. એમણે નોંધેલું છે કે પગ છે ને બહારથી બેર મારી જાય અને અંદરથી સણકા મારે. એમણે વાત કરી કે રાત્રે મટકું પણ ઊંઘ ના આવે, એટલી બધી ઠંડી લાગે. અને કે કડણ કેવા આવે તો કે અમારી જોડે ભોમ્યો તો એક દિલીપસિંહ કરીને, અને એમાં છે ને ધુમ્મસ પાછું બહુ હોય. એટલે કેટલું બધું ધુમ્મસ હોય તો કે આપણે બાચકા ભરી શકીએ ને અને આંગળી ખોસી શકીએ એટલું બધું ધુમ્મસ હોય. એટલે એમને વાત કરી કે પેલો દિલીપસિંહ છે ને અમારી આગળ ચાલતો હતો અને ધડામ કરતો પડ્યો કડણની અંદર અને કમરસો તો અંદર ખૂંપી ગયો. કડણ એટલે એવી કંઈક પોચી જમીન અથવા તો ત્યાં આગળ બરફના લીધે દેખાતું નહીં હોય. અને પછી એને માંડ બહાર કાઢ્યો. બીજી દિશામાં ચાલવા લાગ્યા. ફરીથી પેલો ધડામ કરતો પડ્યો અને ફરીથી એને બહાર ખેંચ્યો. ફરીથી ચાલવા લાગ્યા, બીજી દિશા પકડી હશે અને ફરીથી પેલો પડ્યો અને જોરથી બૂમ પાડવા લાગ્યો કે મને એવું લાગે છે કે આપણે કડણની ધાર ઉપર છીએ, એટલે હવે કોઈ પણ વ્યક્તિ આગળ વધતા નહીં. તો જો આટલા બધા પ્રોબ્લેમ્સની વચ્ચે ત્યાં આગળ જવાનું, ત્યાં આગળ હિમપ્રપાત થાય, ભૂપ્રપાત થાય ને આજની તારીખે થયા કરે છે. પેલું ભૂસ્ખલન થાય ને, લેન્ડસ્લાઇડિંગ કહેતા હોય છે. તો એના લીધે પણ કેટલા બધા યાત્રિકો મરી જાય. ઘણી વખત તો એવું થાય કે ત્યાં આગળ ઠંડી બહુ હોય, બરફ મળે પણ પાણી ના મળે, એટલે પાછા હવાતિયા મારવાના. અને કે જરા પણ આપસમાં બોલીએ હાંફ ચડી જાય, 3 ડગલા ભરીએ અને 9 વખત શ્વાસ લેવો પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે. જે સૂર્યપ્રકાશ હોય એનું રિફ્લેક્શન આંખમાં કેવું પડે, ભયંકર દુખાવો થાય અને આંખો બધી ચૂવા લાગે. અને તમે નીચે ઉતરી જાઓ ને પછી પણ તમને જાણે કે તમારી આંખો ઉપર ધુમાડાનું પડ હોય ને બજેલું, એવો અનુભવ થાય. કેટલા બધા અઠવાડિયા પછી સરખું થાય. તો આટલી બધી વિપરીતતાની વચ્ચે આવી યાત્રા કરવાની થાય. ત્યાં એક ચરંગઘાટ કરીને વિસ્તાર છે. હવે ત્યાં આગળ જંગલી લોકો રહે. હવે આ જે બધા લોકો કેવા હોય તો માણસોને લૂંટી લે અને મારી નાખે. એક અંગ્રેજ બ્રિટિશર પેલો હતો સંશોધક, અને એનું નામ હતું વિલિયમ મુરક્રોફ્ટ. એ વિસ્તારમાં કંઈક સંશોધન કરવા ગયો હશે અને આ જે બધા જંગલી માણસો હતા તો પેલાને મારી નાખ્યો હતો. હવે એવા વિસ્તારમાંથી પસાર થવાનું થાય જે પેલા નાના મોટા નદી નાળા આવે તો એમાં પહેલી વસ્તુ કે પ્રવાહ જબરજસ્ત હોય, સ્પીડ છે ને બહુ હોય. બીજું કે ભયંકર ઠંડુ પાણી હોય, કારણ કે સીધું બરફમાંથી આવતું હોય. અને ત્રીજું કે કેટલું ઊંડું છે ને ખબર ના પડે. અમે જ્યારે 1999ની સાલમાં ત્યાં ગયા હતા ગંગોત્રીને બધાની યાત્રામાં, તો એ વખતે અમે એક પ્રસંગ એવો સાંભળ્યો હતો કે કાકા હતા, અમારી આગળ ક્યાંક એવું થયું હતું કે કાકા હતા અને ગંગોત્રીમાં ગંગાજીની અંદર સ્નાન કરવા માટે 4 ફૂટ ખાલી અંદર ગયા અને પગ બેર મારી ગયા અને તણાવા લાગ્યા. ડેડ બોડી પણ હાથમાં આવી નહીં. હવે જો આટલી વિપરીતતાની વચ્ચે ત્યાં આગળ યાત્રા કરવાની હતી અને ઘણીવાર એવું પણ થતું હતું કે પેલા જે બધા માલધારી લોકો હોય ને અથવા તો આવી રીતે કોઈ ગ્રુપ ગયું હોય તો સામાન લઈ જવા માટે યાક કરીને ત્યાં આગળ એક પેલું પશુ આવે છે, થોડું જંગલી જેવું હોય પણ ત્યાં આગળ ઉપયોગમાં લેતા હોય છે. તો હવે એ આક્રમણકારી બની જાય. એક પેલો સ્વેન હેડિન નામનો એક આવી રીતે સંશોધક ગયો હતો અને આ યાક છે
એનો ઉપયોગ કરીને લોકો ઉપર જતા હતા, પેલું આક્રમણકારી થઈ ગયું, એક ભોમિયાને મારી નાખ્યો હતો. હવે આટલી બધી વિપરીત પરિસ્થિતિની અંદર આજની તારીખે પણ લોકોને ત્યાં આગળ જવાનું થાય છે. અને ત્યાં આગળ પ્રણવ આનંદજી કરીને એક સંન્યાસી, એમણે 1936-37ની અંદર એની યાત્રા કરેલી, એટલે કે મહારાજે યાત્રા કરી એના 150 વર્ષ પછી. અને એમણે નોંધેલું કે જો તમારે ત્યાં આગળ યાત્રામાં જવું હોય, 41 વસ્તુઓની નોંધ કરેલી. એમણે લખેલું કે તમારી પાસે ધાબળા જોઈએ, બિસ્તરા જોઈએ, મોજા જોઈએ, મફલર, વાંદરા ટોપી, વોટરપ્રૂફ જેકેટ, બૂટ, છત્રી, ટોર્ચ, સ્ટવ, કેરોસીન બાકસ, થર્મસ, ડબ્બા, કોથળા, દોરડું, ચપ્પુ, કુહાડો, દૂરબીન, નકશો, સૂકો મેવો, થર્મોમીટર, પૈસા, દવાઓ, ભોમિયાઓ, તંબુઓ અને ખચ્ચરો. હવે આટલી બધી વસ્તુ તમારી પાસે હોય ને તો તમે યાત્રા કરી શકો. હવે એની સામે મહારાજ પાસે શું હતું? 3 વસ્તુ હતી. કૌપિન પહેરેલી હતી, માળા હતી ને કમંડલું હતું. હવે પેલા લોકો 41 વસ્તુઓની યાદી તૈયાર કરે છે અને આખા ગ્રુપની અંદર માનસરોવરની યાત્રામાં ગયા હતા. અને મહારાજ પાસે કશું નહોતું ને એકલા ત્યાં આગળ યાત્રામાં ગયા હતા. આ જે સંન્યાસી હતા એમણે એક અખતરો એવો કરેલો કે આપણે છે ને ત્યાં આગળ શિયાળો કાઢવો છે માનસરોવરમાં. અને એમને આખો શિયાળો એક વખત ત્યાં કાઢ્યો હતો. પણ એના અનુભવો એમને લખેલા કે એટલી બધી ઠંડી ત્યાં આગળ હતી કે એક વખત હું થૂક્યો ને તો મારું થૂક જમીન ઉપર પડતા પહેલા બરફનો કટકો થઈ ગયો હતો. હવે આટલી બધી ઠંડી. હવે આપણે ફ્રીજમાં પેલું પાણી મૂકીએ છીએ ને તો એ આટલું સ્પીડમાં ઠંડુ નથી થતું. એટલી બધી ઠંડી ત્યાં આગળ હતી. અને એમને નોંધેલું કે ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં આખું માનસરોવર એ થીજી જાય. પહેલા કિનારે થીજવાનું ચાલુ થાય અને ધીમે 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 અંદર થીજવાનું ચાલુ થાય અને એટલું જાડું પડ બાજી જાય કે એના ઉપર તમે ચાલી પણ શકો. અને પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શું થાય તો કે ફરીથી આ જે બરફ હોય એ ઓગળવાનો ચાલુ થાય અને ભયંકર બધા અવાજો થાય, બધી તિરાડો પડે ને. તો એમણે નોંધેલું છે કે વાઘ, સિંહ કે હાથીની દણકો હોય અને ગર્જનાઓ થતી હોય એવા એવા અવાજો સંભળાય. અને કે મોટા પર્વતો હોય અને એમાં નહીં પેલા ટેટા મૂકતા હોય છે સુરંગો પેલી ફોડવા માટે. તો કે જેટલા મોટા ધડાકા થાય ને એટલા મોટા ધડાકા થાય તમને કે માનસરોવરની નજીક જતા પણ બીક લાગે એવું વાતાવરણ એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થતું હોય છે. મહારાજ આ જ સમયગાળામાં ત્યાં આગળ ગયા હતા. બીજી વસ્તુ કે બહુ જ મોટું આશ્ચર્ય શું છે કે મહારાજ ગયા હતા એમાં, તો ઘણા બધાને અત્યારે પ્રશ્ન થાય કે મહારાજ જીવ્યા કેવી રીતે હશે? કારણ કે જો એક વસ્તુ આપણે યાદ રાખીએ કે ભગવાન પણ જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યની રીતે આવે છે ને તો એ મનુષ્યની રીતે જ બધી ચેષ્ટાઓ કરે છે. એ પછી ઐશ્વર્ય નથી વાપરતા. નહીં, મહારાજનો જ પ્રસંગ છે કે 3 દિવસ સુધી એમને ખાવા પીવાનું મળ્યું નહોતું અને એમને મૂર્છા આવી ગયેલી. હવે આખી પૃથ્વીને એ અન્ન પ્રોવાઈડ કરે અને જાતે ખાવા પીવાનું ના મળતા મૂર્છા આવી જાય. તો આવી બધી લીલા કરે કારણ કે મનુષ્યની રીતે આવે છે તો એ મનુષ્યની રીતે જ વર્તતા હોય છે. તો પહેલામાં પહેલી વસ્તુ છે કે જીવ્યા કેવી રીતે હશે? તો એમાં સંશોધકો વાત કરે છે કે ઘણા વર્ષો પહેલા 1985ની સાલમાં ડોક્ટર હર્બર્ટ બેન્સન કરીને એક વૈજ્ઞાનિક, એને પ્રયોગ એવો કરેલો બૌદ્ધ સાધુઓ ઉપર. -17 ડિગ્રીની અંદર આ બૌદ્ધ સાધુઓને ખુલ્લા આકાશમાં એક પાતળી ગોદડી ઉપર સુવડાવ્યા હતા અને છતાં પણ એ લોકો ઘસઘસાટ ઊંઘી ગયા હતા. એનું કારણ શું હતું કે આ લોકોને યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ હતો. તો એક પેલું અનુમાન એવું કરવામાં આવે છે કે નીલકંઠવર્ણી મહારાજ એમણે પણ આવી રીતે યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હશે. બીજી વાત એ છે કે ત્યાં આગળ છે ને જડીબુટ્ટીઓ અમુક એવી હોય છે. એક તરુણ વિજયજી કરીને ત્યાં આગળ ગયા હતા અને એક એમને સંન્યાસી મળ્યા હતા, વિકાસાનંદ ગિરીજી. હવે બહુ જ પાતળા કપડા એમને પહેર્યા હતા. એટલે પછી પૂછ્યું કે તમને ઠંડી નથી લાગતી? ત્યારે એમણે વાત કરેલી કે આ વિસ્તારમાં અમુક જડીબુટ્ટીઓ એવી થાય છે કે જેના લીધે તમને ઠંડી ના લાગે. અને પછી અમુક જડીબુટ્ટી એમને પણ આપી. તરુણ વિજય જ્યારે જતા હતા અને ડોલમા ઘાટ એમને ઓળંગ્યો અને એમને પણ એટલી બધી ઠંડી લાગી કે પેલી જડીબુટ્ટી યાદ આવી. પહેલા તો એમને બીક લાગી કે હવે આ જડીબુટ્ટી કેવી હશે,
પણ પછી છૂટકો જ નહોતો. અને કે એ મેં મારા મોઢાની અંદર સફેદ પેલા ફૂલના દાણા જેવું કંઈક હોય અને મૂક્યું. થોડીક જ વારમાં રોમ રોમમાંથી ગરમી છૂટવા લાગેલી. તો કદાચ નીલકંઠવાણી મહારાજે આ જડીબુટ્ટી પણ ગ્રહણ કરેલી હોય. બીજો એક બહુ જ મોટો એક આશ્ચર્યની વસ્તુ શું છે કે ત્યાં ભોજન ગ્રહણ શું કર્યું હશે? તો કે કશું નહીં. કારણ કે ત્યાં આગળ છે ને ડુંગળી લસણ મળે છે, અને ડુંગળી લસણ એ ફેમિલીના કેટલાક વૃક્ષો વનસ્પતિઓ પણ ત્યાં આગળ થાય છે. એટલે સ્વાભાવિક જ છે કે મહારાજે ગ્રહણ ના કર્યું હોય. ત્યાં મોટા ભાગના લોકો માંસાહાર કરતા હોય છે. મહારાજે એ પણ ગ્રહણ ના કર્યું હોય તો મહારાજ ભૂખ્યા રહ્યા હતા. બીજું કે નિવાસ ક્યાં કર્યો હશે? તો આજની તારીખે પણ માનસરોવરની આજુબાજુમાં 8 જેટલા બૌદ્ધ મઠો છે. અને ઘણા વર્ષો પહેલા એક રામશરણ કરીને ત્યાં માણસ ગયા હતા. એમણે વાત કરેલી કે આ જે બધા બૌદ્ધ મઠો છે ને, એકબીજાથી સંપૂર્ણપણે જુદા તમને જોવા મળે. કારણ કે એમાં પણ જુદા જુદા સંપ્રદાયના બધા લોકોએ જુદા જુદા મઠો બાંધ્યા હશે. અને મહારાજ ત્યાં ગયા હતા. સાઉથ ઇન્ડિયામાં છે, રામેશ્વરમ ને કન્યાકુમારી સુધી ગયા હતા. હવે અત્યારે પણ ત્યાં આગળ જાઓ ને તમે, તો એ લોકો હિન્દી નથી બોલતા. મહારાજે કમ્યુનિકેટ કેવી રીતે કર્યું હશે? અને આખો ડાયટ જુદો, અને એ લોકો જે બોર્ડ મૂકેલા હોય ને, તમને ખબર જ ના પડે શું લખેલું છે. લોકલ લેંગ્વેજ જ એ લોકો વાપરે છે, હિન્દી કે ઇંગ્લિશ પણ નથી લખતા. હવે એવા સમયગાળાની અંદર આ નીલકંઠવાણી ગયા હતા, પણ આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એમની જે યાત્રા હતી એ કલ્યાણ માટેની હતી. અને એ જ પરંપરા અત્યારે આપણને સત્પુરુષોમાં પણ જોવા મળે. મહંત સ્વામી મહારાજ જાણે ઘણા વર્ષો પહેલા ધુલિયામાં ગયા હતા, અને ત્યાં આગળ આપણું છાત્રાલય છે, અને એમાં એક રાજેન્દ્ર પાટીદાર નામનો એક છોકરો હતો. હવે સંતોએ વાત કરી કે સ્વામી એને વ્યસન છે, સિગરેટ પીવે છે. એટલે મહંત સ્વામી મહારાજે પછી એને સમજાવ્યું, અને પછી તો એને પણ આત્મીયતા થઈ ગઈ. હવે એને ખબર પડી કે સ્વામી છે ને ઇન્દોર જવાના છે. એટલે એને સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમે મારે ગામ આવો. હવે એનું ગામ એ મહુ તાલુકાનું કોદરિયા, આમ છે ને આડું પડતું હતું. એટલે સંતોએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું સમજ, આમાં છે ને આડું આવવું પડે એવું છે. પણ સ્વામીએ કીધું કે ના, આપણે જઈ આવીએ. હવે જો સીધા જ ઇન્દોર ગયા હોત તો એમને પેલું મુંબઈ આગ્રાનો હાઈવે પકડવાનો હતો, અને એ રસ્તો બહુ સારો હતો. પણ એની સામે આ એક રાજેન્દ્રને રાજી કરવા માટે સ્વામી એને ગામ જવા માટે તૈયાર થયા. આડો રસ્તો લેવો પડ્યો. ખાડા ખબોચિયાની અંદર હતા, અને 10 જગ્યાએ પૂછતા પૂછતા એના ઘર સુધી પહોંચ્યા. હવે એના ઘરે ગયા ને તો પેલો રાજેન્દ્ર તો ઘરે હતો નહીં. હવે એ પાર્ટી ક્યાંક ફરવા માટે ગઈ હતી. અને પછી એને કીધું કે આ રાજેન્દ્ર ક્યાં છે? તો કંઈક શોધવા માટે નીકળ્યા. એનો ભાઈ મળ્યો. એના ભાઈને કીધું કે રાજેન્દ્ર ક્યાં છે? કે હું શોધી લાવું. અને પછી શોધવા માટે ગયો પેલો, અને રાજેન્દ્રને લઈને આવ્યો, અને પધરામણીને બધું કર્યું. અને પછી સ્વામી ત્યાંથી વિદાય થયા. 181 કિલોમીટર આ એક પધરામણી કરવા માટે સ્વામીને આડા જવું પડ્યું હતું. તો જો આપણને જોવા મળે છે કે કલ્યાણ માટે યાત્રા છે, કે જ્યારે કોઈક ભક્તને ભાવ ઉત્પન્ન થાય છે તો સત્પુરુષે પૂરો કરવા માટે જતા હોય છે. એવી જ રીતે આપણે જોઈએ તો બીજું શું જોવા મળે છે કે એમનાથી છે ને રહેવાતું નથી. 1998ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયા હતા, અને ત્યાં આગળ એમની બાયપાસ સર્જરી કરાવેલી, અને ત્યાર પછી 22મી સપ્ટેમ્બર એ દિવસે સ્વામી ફાઇનલ ચેકઅપ કરાવવા માટે ડૉક્ટર નાયકના દવાખાને ગયા હતા. એટલે બાયપાસ સર્જરીને બધું પૂરું થઈ ગયું હતું, અને પછી બાપા ઇન્ડિયા આવવાના હતા. એટલે પછી છેલ્લે કે ચેકઅપ કરાવી લઈએ. હવે પેલા ડૉક્ટરે ચેકઅપ કર્યું, અને ચેકઅપ કરીને કીધું કે સ્વામીનું સ્વાસ્થ્ય સારું છે, પણ કીધું, અને પછી બધી કલમો એને લગાવવાની ચાલુ કરી. એણે કીધું, જો એક કલમમાં 1998ની સાલમાં એણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને, તો કે તમારે બાપા હવે છે ને વિચરણ સદંતર બંધ કરી દેવાનું, ક્યાંય જવાનું જ નહીં, એક જ જગ્યાએ રહેવાનું. અને આપણે જોઈએ તો ઘણા બધા ધર્મગુરુ એવું કરે છે, એક સ્થાન બનાવી દે મોટું, અને બસ ત્યાં આગળ રહેતા હોય. જે પણ ભક્તોને લાભ લેવો હોય તો એ સ્થાને જઈને લાભ લેવાનો. મોટા ભાગના ધર્મગુરુની આ પેટર્ન હોય છે કે લોકો જાજુ વિચરણ નથી કરતા.
પણ આ તો શ્રીજી મહારાજે આ પ્રણાલિકા સ્થાપેલી છે કે સંતો ગામડે ગામડે વિચરણ કરવા માટે જાય તો પહેલા એ વાત કરી કે વિચરણ સદંતર બંધ કરી દેવાનું, અને બહુ જ ઈચ્છા થાય તો કે ઓછામાં ઓછો 1 મહિનો એક ગામની અંદર રોકાવાનું. એટલે આખા વર્ષમાં કેટલા ગામમાં વિચરણ થાય? 12 ગામમાં વિચરણ થાય. પછી બીજી વાત કરી કે મુલાકાતો સદંતર બંધ, અને બહુ ઈચ્છા થાય તો દિવસમાં ખાલી 5 જ મુલાકાતો આપવાની. અને ત્રીજી વાત કરી કે પ્રવચન મહિને 1 વખત કરવાનું, બહુ જ ઈચ્છા થાય તો અઠવાડિયે 1 વખત કરવાનું. હવે આ બાપા માટે કેટલું અઘરું હતું. જો એમનાથી ભક્તોને મળ્યા વગર રહેવાતું નથી. હવે સ્વામી એ વખતે તો કશું બોલ્યા નહીં. પછી જ્યારે વિદાય થયા તો ગાડીમાં અક્ષરવત્સલ સ્વામી એમની ડાયરી લખતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરવત્સલ સ્વામીને પૂછ્યું કે ડોક્ટરે જે સૂચના આપી એ બધી સાંભળી? એટલે પેલા તો કેફમાં આવી ગયા. એમને એવું હતું કે સ્વામી પહેલી વખત એમના જીવનમાં કંઈક સિરિયસ થયા લાગે છે, સ્વાસ્થ્ય સંબંધી, કે આ બાયપાસ સર્જરી થઈ ને એટલે સ્વામી સિરિયસ લાગે છે. એટલે એમને વાત કરી કે સ્વામી સાંભળી તો ખરી, લખી પણ લીધેલી છે. સ્વામી કીધું કે બસ, પણ તારે આ વાત કોઈને કરવાની નથી. કે તારે જો કોઈ તને પૂછે તો તારે એવું કહેવાનું કે ડોક્ટરે કીધેલું છે કે સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું છે અને પહેલાની જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરી શકશે. એટલે પેલા અક્ષરવત્સલ સ્વામી એમને તો ચોટલી ઊંચી થઈ જાય ને કે આખું ઊંધું જ બોલાવાની વાત કરી. એટલે કીધું કે આવું કેવી રીતે? તો કે પણ કંઈ નહીં, કે આવી જ રીતે બોલવાનું છે. પછી પાછું સ્વામીને થયું કે આ છે ને બધા જુદું જુદું પૂછપૂછ કરશે અને ક્યાંક બફાઈ જશે. એટલે કીધું કે જો આપણે ત્યાં ન્યુયોર્ક મંદિરે પહોંચીશું ને તો ત્યાં આગળ સભા ચાલુ હશે. એટલે કે તારે છે ને બધા તને પૂછ્યા કરે એના કરતાં સભાની અંદર જ જાહેરાત કરી દેવાની કે ડૉક્ટરે કીધેલું છે કે સ્વામીનું સ્વાસ્થ્ય સારું છે અને પહેલાંની જેમ વિચરણ કરવાના છે. અને પછી ત્યાં આગળ પહોંચ્યા અને પ્રમુખ સ્વામી મહારાજથી રહેવાયું નહીં. એટલે એમને સામેથી પેલા પ્રવક્તાને બોલાવ્યો અને કીધું કે અક્ષરવત્સલને છે ને કંઈક બોલવાનું છે, એટલે એને માઇક આપો. અને પછી એમને માઇક આપ્યું. અક્ષરવત્સલ સ્વામી વાત કરે છે કે જ્યાં સુધી મેં આ જાહેરાત ચાલુ રાખી ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ છે 1 ટસે મારી સામે જોઈ રહ્યા હતા કે આ કંઈ બાફી ના નાખે. હવે જો આ કેટલું બધું બાકી છે ને, જ્યારે આપણા બધાનો અનુભવ હશે કે જ્યારે આપણને બીમારી આવે છે ને તો કેવો સમય હોય છે કે આપણે છે ને સહાનુભૂતિ ઊભી કરીએ છીએ. નહીં, સામેથી સહાનુભૂતિ ઊભી કરીએ કે આપણને કે ઊંઘ, હવે આપણને 1 વાગે ઊંઘ આવી હોય તો આપણે શું કહીએ કે રાત્રે 1-1.5 વાગે ઊંઘ આવી હતી, એટલે અડધો કલાક છે ને એક્સટેન્ડ કરી લઈએ. અને એવી રીતે સવારે જો 5 વાગે આંખ ખુલી જાય અને કે શું સવારે તમારે કે 4:30-5 વાગે હું જાગી ગયો હતો, એટલે બંને બાજુ અડધો કલાક ખેંચી લઈએ. જો બીમારીમાં સ્વાભાવિક રીતે જ આપણે સહાનુભૂતિ ઊભી કરીએ છીએ, એની સામે સત્પુરુષ છે એમનાથી રહેવાતું નથી. અને ખાલી સ્વામી બોલ્યા છે ને એવું નહીં. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વડોદરાની આજુબાજુના 11 ગામડામાં એક જ દિવસમાં ફરી ચૂક્યા હતા. અને ખાલી આમ ઊભા પધરામણી કરેલી એવું નહીં, સભાઓ કરેલી. 2002માં નવસારીની આજુબાજુના 11 ગામડાઓમાં એક જ દિવસમાં એમણે પધરામણી કરેલી. પેલા ડૉક્ટર કે આખા વર્ષમાં 12 ગામમાં ફરવાનું, અને પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસમાં 11 ગામમાં ફરી લેતા હતા. હવે એવી જ રીતે આપણને મહંત સ્વામી મહારાજમાં જોવા મળે. 2006ની સાલમાં મહંત સ્વામી મહારાજ ગોંડલમાં હતા અને એ વખતે ત્યાં ક્યાંક પ્રોજેક્ટ કંઈક કરવાનો હશે મંદિરનો, એટલે યોગીરાજ સ્વામી ત્યાં આગળ આયોજક હતા અને મહંત સ્વામી મહારાજની પધરામણી બધા મોટેરા હરિભક્તોના ઘરે ગોઠવેલી હતી. અને સવારે સ્વામી નાસ્તો કરીને નીકળી જાય તો 1:30 વાગે પાછા આવે, એવું આયોજન હતું. અને પછી પાછા 4 વાગે નીકળે તો સાંજે 8:30 વાગે પાછા આવતા હતા, એવું હતું. હવે કોઈકે યોગીરાજ સ્વામીને કીધું કે આવી રીતે છે ને પૈસા ભેગા કરવા માટે આપણે સદગુરુ સંતોને આટલો બધો ભીડો આપીએ એ સારું ના કહેવાય, કારણ કે આ વખતે પણ સ્વામીની ઉંમર 73 વર્ષની હતી. એટલે પછી યોગીરાજ સ્વામીએ મહંત સ્વામી મહારાજને કીધું કે સ્વામી આવી રીતે અમુક લોકો મને કહે છે કે સદગુરુ સંતોને આટલો ભીડો ના અપાય. તો સ્વામી કે આપણે ક્યાં પૈસા ભેગા કરવા માટે ફરીએ છીએ, કે આપણે તો આ સ્થાનનો વિકાસ થાય
અને બીજું કે હરિભક્તોને પણ સત્સંગ દ્રઢ થાય એટલા માટે આવી રીતે પધરામણીઓ કરીએ છીએ. અને પછી સ્વામીએ કીધું કે આપણે 8:30 વાગે તો છૂટા થઈ જઈએ છીએ, તો કે જે પરાસભાઓ થતી હોય છે ને એમાં પણ આપણું ગોઠવી દેજો કે આપણે પરાસભામાં પણ જઈને આવીશું. હવે વિચારો કે સવારે નાસ્તો કરીને નીકળે, 1:30 વાગે પાછા આવે, 4 વાગે પાછા નીકળે, 8:30 પાછા આવે અને પાછા પરાસભામાં લાભ આપવા માટે જાય. પછી પાછું સ્વામીએ યોગીરાજ સ્વામીને કીધું કે આપણે છે ને અમુક જગ્યાએ પધરામણી કરવાના છે, પણ અમુક વખત એવું થશે કે આજુબાજુમાં બીજા હરિભક્તો હોય અથવા ગુણભાવી હોય અને એ લોકો પણ કદાચ આપણને કહે તો આપણે ના પાડતા કે આપણે છે ને ઊભા એમના ઘરે પણ જઈ આવીશું. તો જો એમનાથી હરિભક્તોને મળ્યા વગર રહેવાતું નથી. બાકી કેવું છે કે જે રીતે અમુક હરિભક્તો એમની જોડે વર્તાવ કરે છે ને, એલર્જી થઈ જાય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 1974ની સાલમાં મુંબઈમાં હતા અને એ વખતમાં એક હરિભક્ત વડોદરા બાજુના હતા અને સ્વામીને મળ્યા અને સ્વામીને કીધું કે મારા ભત્રીજાનું મેરેજ છે વડોદરામાં, એટલે કે તમારે આવવાનું છે. એટલે સ્વામીએ પૂછ્યું કે કઈ તારીખે છે? તો કે 24મી જાન્યુઆરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે 24મી જાન્યુઆરીએ તો થાણામાં કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો છે, જાહેર સભા, અને કે આગળ 2 વખત કેન્સલ થયું હતું અને આ વખતે તો છેક બેંગ્લોરથી નક્કી થઈ ગયેલું છે. એટલે એ લોકોએ પણ બધું પત્રિકાઓને બધું છાપી નાખ્યું, બધી પૂર્વ તૈયારી થઈ ગયેલી છે. એટલે કે આ બાજુ ઠેકાણું પડે ને એવું લાગતું નથી. પેલા હરિભક્ત એ બોલવા લાગે કે સ્વામી, કે મેં મારા પેલા જે વેવાઈ છે ને એને વચન આપેલું છે, તમે નહીં આવો તો મારા વચનનું શું, કે તમારે ગમે તેમ કરીને આવવું પડશે. એટલે ભલા માણસ અહીં આગળ વચનની વાત લાવવાની હોય નહીં, પેલું પ્રાણ જાય મગર બચન ના જાય હોય છે ને પેલો. હવે એ વાત અહીં આગળ અપ્લાય કરે છે સત્પુરુષ આગળ. હવે એ વિચાર નથી આવતો કે સત્પુરુષના વચનનું શું. 2 વખત કાર્યક્રમ કેન્સલ થયો હતો, આ 3જી વખત ગોઠવાયો હતો અને એ વખતે પણ જો તમે કહો છો એ પ્રમાણે અટલાદરા આવે તો કાર્યક્રમ કેન્સલ કરવાનો થાય, તો સત્પુરુષના વચનનું શું? એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે ફરીથી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એમને કીધું કે અમે છે ને વસંત પંચમીએ અટલાદરા આવવાના છે, એ વખતે પધરામણી કરી લઈશું. ત્યારે પેલા કહેવા લાગ્યા કે અમે આટલી બધી સેવા સંસ્થાની અંદર કરીએ છીએ અને આવા સમયે તમે અમને મદદ ના કરો તો શું કરવાનું, કે તમારે આવવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે સારું, વાંધો નહીં, ચાલો અમે આવી જઈશું. તો જો વિચારો કે જ્યારે આવા પ્રકારના અનુભવ થાય ને, અને આ તો ખાલી એક જ અનુભવ નથી થયો, આવા તો ઘણા બધા અનુભવો થયા છે. સ્વામી એક વખત મુંબઈમાં જ હતા અને એક હરિભક્ત એમને વળગ્યા કે સ્વામી મારા ઘરે પધરામણી કરવા માટે આવો. એટલે બધા સંતોએ સમજાવ્યું કે બાપાને ઓલરેડી હાર્ટ એટેક આવી ગયેલો છે અને હવે પધરામણી સંપૂર્ણ બંધ કરેલી છે, પણ પેલા બહુ ચોંટ્યા. એટલે પછી સ્વામીએ કીધું કે સારું, ચાલો અમે તમારા ઘરે આવીશું. અને પછી સંતોએ કીધું કે જ્યારે બાપા ગુજરાત બાજુ જાય ને ત્યારે તમારા ઘરે થઈને જશે. પછી પૂછ્યું કે તમારું ઘર ક્યાં છે? તો કે 4થે માળે છે. એટલે કે હવે હાર્ટ એટેક આવેલો છે ને આટલા બધા દાદર ક્યાં ચડાવવાના? એટલે કીધું કે હવે તો પહેલાં એ પછી થોડી રકઝક થઈ. પહેલાં એ કીધું કે એક કામ કરીએ, મારા એક મિત્ર છે ને અમારા જ અપાર્ટમેન્ટની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, એટલે કે સ્વામી ત્યાં આગળ પધરામણી કરી લે કે મારે વાંધો નથી. એટલે પછી એવી રીતે આયોજન થયું અને સંતોએ કીધું કે જો ઊભા પધરામણી થશે, કારણ કે ગુજરાત બાજુ જવાનું છે અને આ તો પધરામણી ના જ હોય છે, પણ છતાં પણ આવીએ છીએ. પહેલાં એ કીધું કે સારું, વાંધો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ત્યાં પધરામણી કરવા ગયા તો એમનો કોઈક મિત્ર તો જૈન હતો અને ત્યાં આગળ પહેલાં એ તો છે ને જે ફૂલ આખી પધરામણીની પ્રોસિજર હોય ને, આખો સોફો પેલો બધું ગોઠવેલું હતું, બધું ચાદર પાથરેલી, અને પછી સ્વામીને કે બાપા અહીં આગળ બેસો, અને પછી પેલી આરતી ને બધું જે પૂજન ને બધું કરાવ્યું. હવે સંતોને ત્યાં આગળ જ ગુસ્સો આવ્યો કે આ ઊભાની વાત થઈ હતી, આટલું બધું લાંબુ ક્યાં ખેંચ્યું. અને પછી જ્યારે બાપા નીકળતા હતા અને પેલા હરિભક્ત ધીમે રહીને કે બાપા તમે છેક અહીં સુધી આવેલા છો તો મારું ઘર અહીં આગળ 4થે માળે છે, ઉપર આવો ને. હા, કેટલો બધો ગુસ્સો આવે. અને પછી બાપા છે ને ગયા ઉપર. હવે આપણી તો છે ને ટાંકી ફાટે કે તું ઉલ્લુ બનાવે છે, કે પહેલેથી તારે કેવું હતું ને, આ તો ડબલ પધરામણી કરાવી. પેલા એને ત્યાં એના મિત્રના ઘરે કરાવી અને ઉપર કરાવી. મૂળભૂત તો જવાની જ ના હતી,
પછી કે ઊભા ઊભા જઈ આવીશું, એની સામે પેલા ડબલ પધરામણી કરાવી દીધી. હવે કેટલો ગુસ્સો આવે. જો આવા જ્યારે સ્વભાવોની સામે આપણે પધરામણી કરવાની હોય ને, એલર્જી થઈ જાય. નહીં, ઘણી વખત એવું થાય છે. બધા હરિભક્તો એવા હોય છે એવી વાત નથી, પણ આપણા જીવનમાં આપણને અનુભવ શું થાય છે, 2-4 કડવા અનુભવો થાય ને, તો એનાથી આપણે આખું છે ને એક તારણ કાઢી લઈએ છીએ. નહીં, દુકાનો ઉપર પાટિયા હોય છે, ઉધારી બંધ છે, તો હવે પાટિયા કેમ મૂકવામાં આવે છે? 2-4 જણાએ જ ઉલ્લુ બનાવ્યો કે બધા તો કસ્ટમર એવા ના હોય, બધા માણસાઈ તો હોય ને, પણ એના લીધે પણ એવા તારણો નીકળે. હવે આ સત્પુરુષ તો આટલા બધા વિપરીત એમના અનુભવો થતા હોય છે, એની વચ્ચે પણ એમનું આપણા માટેનું હેત એ ઓછું થતું નથી, કારણ કે એમના મનમાં સ્પષ્ટ છે કે આપણે જીવોનું કલ્યાણ કરવાનું છે. એક વખત સ્વામી જ્યારે સુરતથી અમદાવાદ જતા હતા, મહંત સ્વામી મહારાજ, અને એ વખતે સુરતથી સવારે 8:30 વાગે નીકળ્યા, અને રસ્તામાં ધાવટની અંદર એક બોરનું ઉદ્ઘાટન કરવાનું હતું. એટલે ઉદ્ઘાટન કર્યું, પછી સ્વામીએ ત્યાં ભોજન ગ્રહણ કર્યું, અને પછી સ્વામીએ થોડો આરામ કર્યો. હવે અમદાવાદ જવામાં ઉતાવળ હશે, એટલે સ્વામી 3:15 વાગે જાગી ગયા, અને પછી જવાની તૈયારી કરતા હતા. અને હરિભક્તોએ મહંત સ્વામી મહારાજને કીધું કે 10 પધરામણી છે સ્વામી. એટલે સ્વામી કે ચાલો આપણે કરી લઈએ. પછી સ્વામી જ્યારે ધાવડ છોડ્યું ને, 60 પધરામણી થઈ ગઈ. ત્યાં 10 પધરામણી કરવાની હતી, એની જગ્યાએ 60 પધરામણી થઈ ગઈ હતી. હવે જ્યારે આવું થાય ને અને તમારે પહોંચવાનું હોય ત્યારે ગુસ્સો આવી જાય, પણ છતાં પણ સત્પુરુષ એ આ બધું જાણે કે સહન કરે છે. આપણા જ વિસ્તારમાં મહંત સ્વામી મહારાજે કેવું વિચરણ કરેલું છે. તો 2000ની સાલમાં જ્યારે સ્વામી આગળ આવેલા, 6 ઓક્ટોબરના દિવસે એમણે કેશોદ માળિયાહાટીના ગળુ તલાલા થઈને કોડીનાર ગયા હતા. પછી 7મી ઓક્ટોબરના દિવસે કોડીનારથી લોઢવા, સોમનાથ અને વેરાવળ પહોંચ્યા હતા. 8મી ઓક્ટોબરના દિવસે વેરાવળથી ચોરવાડ, માંગરોળ, લોજ થઈને પોરબંદર પહોંચ્યા હતા. 9મી ઓક્ટોબરના દિવસે પોરબંદરથી નીકળીને રાણાવાવ, કુતિયાણા થઈને માણાવદર પહોંચ્યા હતા. અને 10મી ઓક્ટોબરના દિવસે માણાવદરથી નીકળીને સરદારગઢ, ભાયાવદર થઈને ઉપલેટા પહોંચ્યા હતા. હવે 2000ની સાલનો આ પ્રસંગ છે, એટલે સ્વામીની ઉંમર 67 વર્ષની છે. 5 દિવસની અંદર 18 ગામડાઓ એમને ખૂંદી નાખ્યા હતા. તો જો આટલું બધું વિચરણ એ કરે છે. મહંત સ્વામી મહારાજને પણ 1998ની સાલમાં બાયપાસ સર્જરી કરાવેલી. બાયપાસ સર્જરી કરાવ્યા પછી એ વર્ષે એમણે 385 ગામડાઓમાં વિચરણ કરેલું. એના પછીના વર્ષે 580 ગામડામાં, અને એના પછીના વર્ષે 651 ગામડામાં વિચરણ કરેલું, અને એના પછીના વર્ષે 613 ગામડામાં વિચરણ કરેલું. તો એક દિવસમાં 2-2ની એવરેજ આવે છે. આટલું બધું વિચરણ એમણે કરેલું. જો આ સત્પુરુષો માટે કેવું છે, આપણા માટે કેવું હોય છે, તો આપણા હરિભક્તો માટે ડ્રેસ અનેક અને એડ્રેસ એક, બરાબર ને? આપણું એડ્રેસ તો એક જ હોય ને. સત્પુરુષ માટે કેવું હોય? ડ્રેસ એક અને એડ્રેસ અનેક. ક્યાં હોય ને નક્કી ના હોય. હવે આપણા બધાનો અનુભવ હશે, જ્યારે આપણે યાત્રામાં કે ક્યાંક ફરવા માટે જઈએ, આપણી ગમતી જગ્યા હોય, અને છતાં પણ 20 દિવસની યાત્રા હોય, 15 દિવસ પછી આપણે બધા ઘર ક્યારે આવશે ને દિવસો ગણવા માંડીએ છીએ કે હવે બસ 5 દિવસ બાકી છે, હવે 4 દિવસ બાકી છે. અને છેલ્લા દિવસોમાં તો શું થાય, કલાકો ગણાતો હોય કે હવે આવતીકાલે આપણે 1 વાગે ઘરે પહોંચી ગયા હોઈશું. એની સામે સત્પુરુષો સતત વિચારવાનું. હવે જ્યારે જુદી જુદી જગ્યાએ વિચારવાનું, સંડાસ બાથરૂમ જુદા હોય, પથારીઓ જુદી હોય, વ્યવસ્થા જુદી હોય, એની અંદર બધું સેટિંગ કરવાનું, તો આપણને એમનો મહિમા સમજાય છે.